હું ઈશાદ યુકેમાં રહું છું. સ્વાગત કરું છું તમારું ફરી અમારા એક નવા વ્લોગમાં. સવારમાં રવિવાર છે, મને મોકલ્યો છે દૂધ લેવા. મમ્મીએ જપતા નહીં, 2 જણા ઘરમાં શી ખબર. દાડો સારો છે આજે. સુરત દાદા બુરત દાદા આવી ગયા છે, તડકો બળકો સારો છે. જઈએ હવે નહીં ધોઈ ફ્રેશ થઈ પછી જોઈએ મમ્મીને ક્યાંક લઈ જઈશ આજુબાજુ કંઈક નાના ટાઉનમાં કે કંઈક જગ્યાએ. કેમનું સેટ થાય છે હવે જોઈએ. એને નાસ્તો વાસ્તો કરવા દો પહેલાં. સેટ થઈ છે હવે ધીરે ધીરે એ રહી, એટલે હવે જોઈએ કેમનું છે. એના જેમ સારું લાગશે એમ કરીશું એને. આટલું સારું મમ્મી નાસ્તો લાવ્યા છે તારા માટે, કેમ નાસ્તો નહીં કરતી તું? મને બિસ્કિટ ભાવે હારા ઓશના. એટલો બધો નાસ્તો લાવ્યા છે ને, પણ એને આ બિસ્કિટ ખબર નહીં કઈ કંપનીના છે. લાવજે તરી આ બિસ્કિટ એને એટલા ભાયા છે ને, એ જ ખાય છે. બોલો બીજું કઈ ખાતી નહીં. ડાયજેસ્ટિવ 2-3 બિસ્કિટ લાવ્યા છે ને એ જ ખાય છે, બાકી બીજો કોઈ જ નાસ્તો ખાતી નહીં. કેમ મન તો ભાવે છે એમ કરી. તો યાર હા નહીં ધોઈને તૈયાર થઈને બેઠો છું. આ 2 માતાઓ જોવા જાય તો બહાર જવું છે પણ નહીં મેળ પડી રહ્યો છે. ઘરના કામ પતાવતા ને એક પછી એક કામ કાટ જ કરે છે. મારે જવું છે બહાર. અમે તૈયાર થઈ ગયા છીએ, અમે જઈએ છીએ. હવે આ બંનેને ખબર નહીં હું ક્યાં લઈ જાઉં છું, પણ એક સરસ જગ્યાએ લઈ જાઉં છું બંનેને. બરોબર, હોમ પિકનિક. મારી મમ્મીની ફર્સ્ટ ટુર યુકેમાં. એક સારી જગ્યાએ જઈએ. બરોબર, ચલો હાડો તાણા તૈયાર થઈ ગયા. લડો એ ચકલીઓ લડો. આ બહુ કર્યું 2 જણા એટલે હેડ ને એ ચકલી. એ મમ્મી લે હેડ ને યાર. હા ના માની પહેરું, મને નહીં લાગતી. મને નહીં લાગતી પણ ઠંડી. ગોઠવાઈ જાઓ ફટાફટ, ફટાફટ ગોઠવાઈ જાઓ. વડો ચકાચક અંદર જતા વડો. અરે ઘુસી જા અંદર. જદ્યા અંદર આવતો રહે ફટાફટ. બેહી જા રે ચકલી, ફટાફટ બેહી જા. હા ગાઈસ અમે તૈયાર છે બધું. હા કરી દઉં બાપા, કરી દઉં તને. હો ના મન નહીં લાગતી. ક્યાં લઈ જાઉં છું? હા ચૂપચાપ બે આવો શાંતિથી, બહુ બોલ ના કરો. લઈ જાઉં છું. કેમ નહીં કરવાની? મમ્મી તમને કીધું છે? હા ના તમને કીધું છે? મને નથી કીધું. તો ભાઈ ચૂપચાપ બે લઈ ક્યાં જાઉં છું તું? અરે નહીં લઈ જતો ક્યાંય. તો એનો ચૂપચાપ ના કે નહીં યાર. ના ક્યાં ના અમે બેઠા છીએ જુઓ હે 19 મિનિટ બાકી છે. લઈ જાઉં છું. લઈ જાઉં. ભૂમિ મોડાસા તો નહીં લઈ જતો ને? હું ખબર મમ્મી લઈએ જાય હો, નક્કી ના કહેવાય. મોટા સા વડોદરા લઈ જતો હોય, મોડાસા લઈ જતો હોય એવું જ લાગે. મોટા સા હું ઢાંટ્યું છે. હજી તો આગળ જઈએ છીએ એને બતાવું. સરસ જગ્યા છે. એમાં મેં મજા આવે છે તને? તને ગમે? કાશ્મીર ફરતા ને એવું લાગે છે હા? તાર તો વગર કાશ્મીર ફર્યા, કાશ્મીર જોવાની કોઈ જરૂર જ નહીં હવે મારે. ચલો ચલો આવી ગયા તમે આમ. એટલી સરસ જગ્યા છે ને, એટલું શાંત છે ને. પ્રકૃતિ કુદરત કેટલી સરસ છે ને. અહીંયા આવી જગ્યા આવે ને પછી ખબર પડે. એટલા ઝરણા, પાણીનો એકદમ શાંત અવાજ, નહીં કોઈ મગજમારી, કશું જ નહીં. જો પાણી કેટલું શાંતિથી વહે છે. એટલી સરસ જગ્યા છે ને ભાઈ. મારા મમ્મીને જગ્યા ગમે એટલે પૈસા વસ્તુ. બરોબર, અહીંયા આવ્યા ને ત્યાં સુધી મેં નહોતું કીધું કે હું અહીંયા લઈ જાઉં છું. ગાડીમાં બેહાડીને ત્યાંનું કીધું જઈએ છીએ. બાકી એમ કીધું તમે ઝરપત ના રહેત, એટલે કીધું જ નહોતું. અહીંયા એને જ બતાવી કે અહીંયા આવ્યા છીએ. તો ગાઈઝીસ અમે આવ્યા છીએ અહીંયા આગળ. અહીંયા આવ્યા છીએ ભાઈ અમે. બરાબર, ડેમ છે, બહુ સારી જગ્યા છે. મેં જોઈ રાખી છે ઘણા ટાઈમથી, પણ વેધર સારું નહોતું હતું તો હું આવી નહોતો શકતો. પણ આજે મેં જોયું હતું વેધર સવારે કે સની છે, એટલા માટે પછી અમે હું અહીંયા લઈને આવ્યો મમ્મીને આજે.
અહીંયા આગળ છે ને જો પાણીથી લઈને પ્રકૃતિથી લઈને પહાડથી લઈને મેદાનથી લઈને બધી જ વસ્તુઓ છે એક જ જગ્યાએ. એટલી સરસ જગ્યા છે ને, એટલી સરસ જગ્યા છે ને. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ જગ્યાની અને ડિટેલ નાખી દઈશ. કંઈ અહીંયા આવવાના ચાર્જિસ નથી, ખાલી પાર્કિંગ. તમે ગાડી લઈને આવો, ખાલી ગાડીના પાર્કિંગના પૈસા છે, બાકી કોઈ પૈસા નહીં હોતા. એટલી સરસ જગ્યા છે ને, શાંત જગ્યા છે. આવવું જોઈએ. જો એકદમ બ્યુટીફુલ છે. થઈ ગયા છે, બેન્ચ મળી ગઈ ને તે નાસ્તો વાસ્તો કાઢશે એઝ યુઝ્યુઅલ. ગુજરાતીઓ જાય ત્યાં નાસ્તો જોડે જ હોય. નાસ્તો વાસ્તો અમે ઘરેથી લઈને આવ્યા છીએ. જગ્યા બી મળી ગઈ છે સારી, એટલે હવે થોડો નાસ્તો વાસ્તો કરીએ, થોડા બેસીએ, પછી નીકળીએ. હવે રજા લઈએ, અમે જગ્યા પર જઈએ. હવે ધીરે ધીરે પહોંચીએ, નીકળીએ. લગભગ 2:30 વાગી ગયા છે અમારે, એટલે અમે પહોંચીએ. બાજમ બાદ ના કરશો લ્યા તમે, સાસુ બહુ બે મારા દિયોર. મમ્મી કેમ લાગી તને જગ્યા? હે એવું સારું. તાણ હવે બીજે જવાનું છે? બીજે તમારે ક્યાંય શું કહે છે? 3 મહિના સુધી તું જો કેવું નહીં, આપણે લેર કરવાનું. કાર્બન લઈ ક્યાં જવાના છે? એ તો હવે તો હવે દેખો, હું આવું આ બધું કહીશ નહીં કે હું ક્યાં લઈ જાઉં છું, હું કરું છું. આ બધું તમારે ગાડીમાં આવીને ચૂપચાપ બેસી જવાનું તમારે. આરામને ક્યારે એટલે અમારે જેવા થોડું પિકનિક જેવો નાસ્તો, ભાખરી શાક મેં આજ ભરી કાઢ્યો હતો ને, બરોબર? આવું નહીં, પણ પ્રોપર સારું સારું. હું તમને જગ્યા નહીં કહું, પણ રાતે તમારે કહી દેવાનું કે ભાખરી શાક Okay. મમ્મી સવારે વહેલી બનાવી દેજે. ડન છે, ડન છે. હું તમને જગ્યા નામ નહીં કહું, તમારે આવા ડબ્બા ભરી દેવાના. લાવીએ તોય મજા આવે. ઓકે ઓકે. પૈસા લાય પેલા મારા શના પૈસા આપું તને? મારા વિડીયો બનાવશે ને. પછી મને વાયરલ તો થવા દે. વાયરલ જ છું તું. વાયરલ થઈ જવા દે પછી જો અરે વાયરલ જ છું તું. બધું તારું. આતા આવી ગયા તમે ઘરે? મજા આવી તમને? દુનિયાનો છેડો હજો હડો કપડા બદલી દે, હડો પછી બહાર લઈ જાઉં. શું કા બદલવા પડે? હા, ફ્રેશ થઈ જાવ હડો. તો હવે એમાં મમ્મીને હું બર્મિંગહામ લોકલ સ્ટ્રીટ ફેરવું છું, કેનાલ બતાવું છું. જો લાવ્યો છું કેનાલ ફેરવવા, જોવો છે બધું. આ બધી બોટો છે ને, બધા ઘર છે, બધા ઘરમાં રહેશે અંદર. કશું જ અહીંયા જ રહેવાનું. રસોઈ કરવાનું બધું અંદર રસોડું પેલી બાજુ જઈએ તો ત્યાં પેલી બાજુ. આપણે ઘરે આવી ગયા છીએ. હવે હું આડો પડ્યો છું, આરામ કરીએ છીએ. બધા એમની ધૂનમાં છે. જુઓ, દાદીઓ અહીંયા બેઠો છે ને, આ જો એમની જ ધૂનમાં છે બધા. શું કરવાનું? હું અહીંયા આરામ કરું છું ને આ બે ત્યાં આરામ કરે છે. શું જોવે છે? સિરિયલો જ જોજો કરતું. એ ખબર બ્લોક આવે છે તે વાયરો બનાવે છે. મારે જેવું કોઈ નહીં બનાવતું, બકામજી લેજે. અરે ગાઈસ, આજનો વિડીયો આટલું જ. મળીએ આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધ્યાન રાખજો. મળીએ કાલે.